ન્યૂ રેપા બાયોટેકનોલોજી 13-14-15 સૂર્યકીર્તિ કોમ્પ્લેક્સ સાધક નિવાસ એરુ અબ્રામા રોડ ઓપોઝિટ ધીર કોમ્પ્લેક્સ વિજલપોર નવસારી. રમઝટ વિવાંતા ગાર્ડન નિયર ઇસ્કોન ટેમ્પલ ઓપોઝિટ SS અગ્રવાલ કોલેજ નવસારી. મંગલદીપ TVS નેશનલ હાઈવે નંબર 8 નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી. કિની મેકઓવર હેર એન્ડ સ્કિન સ્ટુડિયો 103 દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી. સિનર્જી ઇન્સ્ટિટ્યૂટ ટુ બી ધ બેસ્ટ ફ્લોર 1 and 2 રાશિ અપાર્ટમેન્ટ ઓપોઝિટ સ્વામી વિવેકાનંદ સર્કલ જૂના થાણા નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી. અક્ષર વિઝન એરેના શોપ નંબર 8 શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી. મા કૃપા ડેકોરેશન મોલ શોપ નંબર 1-8 નીલકંઠ રેસિડન્સી મહેન્દ્ર બ્રધર્સની સામે જમાલપુર રોડ નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ગર્ભસ્થ શિશુ મોત મુદ્દે યશવિન હોસ્પિટલ સામે પીડિત પરિવારનું આવેદનપત્ર. નવસારી ભાજપ મહિલાની કોલકાતા દુષ્કર્મ મામલે નીકળેલી મૌન રેલી. રક્ષાબંધન પ્રસંગે પાલિકાની બહેનોને ફ્રી બસ સેવાની અપાયેલી ભેટ. નવસારીમાં મેડિકલ ક્ષેત્રના તબીબો વિદ્યાર્થીઓની દુષ્કર્મ મામલે એક દિવસીય હડતાળ. નવસારીની યશવિન હોસ્પિટલમાં નવજાત શિશુના મૃત્યુ પ્રકરણમાં પરિવારજનો અને સામાજિક અગ્રણીઓએ રેલી કાઢી જવાબદાર ડોક્ટરની ધરપકડની માંગણી સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. નવસારીની જાણીતી યશવિન હોસ્પિટલમાં એક પ્રસૂતા મહિલાને ગાયનેક વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. 15મી ઓગસ્ટના દિને દક્ષાબેન પરમાર નામની પ્રસૂતા મહિલાની પ્રસૂતિ તબીબની ગેરહાજરીમાં જ કરાવતા મૃત શિશુનો જન્મ થયો હતો. આ મુદ્દે દક્ષાબેન પરમારના પરિવારજનોએ હોસ્પિટલની બેદરકારી હોવાનો આક્ષેપ કરતા જ ડોક્ટરો દ્વારા તેમની સાથે અભદ્ર વર્તન કરી થાય તે કરી લ્યો એ પ્રકારની ધમકી આપી હતી. યશવિન હોસ્પિટલની બેજવાબદારીના કારણે નવજાત બાળકીનું મૃત્યુ પ્રકરણ બાદ હોસ્પિટલમાં અન્ય વોર્ડમાં પણ દર્દીઓ સાથે ગેરવર્તન થયાના આક્ષેપો થયા છે. યશવિન હોસ્પિટલમાં નવજાત બાળકીના મોત પ્રકરણને લઈને પીડિત પરિવાર દ્વારા જવાબદાર તબીબ સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે નવસારીના ફુવારા સર્કલથી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારીના સામાજિક સંગઠનો પણ આ રેલીમાં જોડાયા હતા. યશવિન હોસ્પિટલ વિરોધી પોસ્ટરો સાથે કાઢવામાં આવેલી રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અગ્રેને આવેદનપત્ર આપી જવાબદાર ડોક્ટરો સામે પગલાં લેવાની માંગ કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલને પણ આવેદનપત્ર આપી યશવિન હોસ્પિટલમાં જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. યશવિન હોસ્પિટલના ડૉક્ટરની બેદરકારીને અને એમની જે દાદાગીરીના હિસાબે જે અમારી બાળકીનો મૃત્યુ જન્મ થયો છે એમની સામે અમે કાયદેસર પગલાં ભરાય અને કાયદેસર એમને સજા થાય એ માટે અમે ફુવારા પર ભેગા થયા હતા. ફુવારાથી SP સાહેબને કલેક્ટરને અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એમને આશ્વાસન આપ્યું છે કે કાયદેસર એમના ઉપર અમે કાર્યવાહી કરશું અને જે FSL રિપોર્ટ આવ્યા બાદ એમના ઉપર FIR પણ અમે ફાડશું. અને અમારી માંગ છે કે એમને કડકમાં કડક સજા મળે એ નવસારી નગરની અંદર એક દાખલો બેસે કે જેથી આ રીતના અમારી નવસારી નગરજનની પ્રજા ભોલી પ્રજાને આવી રીતે લૂંટે ન અને આ રીતના આવી ઘટિત ઘટના બને ન બીજી વાર. પશ્ચિમ બંગાળના કોલકાતામાં તબીબ યુવતી ઉપર દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરવાના વિરોધમાં નવસારી ભાજપ મહિલા મોરચા દ્વારા મૌન રેલી યોજી હતી. ભાજપની મહિલાઓએ મીણબત્તી પ્રગટાવી મૃતક તબીબ યુવતીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને મમતા સરકાર સામે વિરોધ કર્યો હતો. કોલકાતાની આરજીકર હોસ્પિટલમાં મહિલા ટ્રેની ડોક્ટરની રેપ પછી ઘાતકી હત્યા કરવાના મામલે આખા દેશમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
નવસારી ભાજપ મહિલા મોરચાની બહેનોએ કલકત્તાની આ ઘટનાનો વિરોધ મૌન રેલી યોજી કર્યો હતો. નવસારીના જૂના થાણા સર્કલથી લુન્સીકુઈ સર્કિટ હાઉસ સામેના સર્કલ સુધી આ મૌન રેલી નીકળી હતી. પીડિત પરિવારને સંતોષકારક ન્યાય આપવાની માંગણી કરી હતી. પશ્ચિમ બંગાળની મમતા સરકાર આરોપીઓને છાવરી રહી છે, એ પ્રકારના આક્ષેપો થયા છે. આ મૌન રેલીમાં ગુજરાત ભાજપ સંગઠનના મંત્રી શીતલ સોની, ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તન્વી પંચાલ, નગરપાલિકાના પ્રમુખ મિનલ દેસાઈ, મહિલા મોરચાના મહામંત્રી સુમિત્રા પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સહિતના અગ્રણીઓએ કેન્ડલ પ્રગટાવી મૃતક મહિલા તબીબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જી, આજે અમે મહિલા મોરચા દ્વારા કલકત્તામાં જે ડૉક્ટર દીકરીના ઉપર રેપ થઈને એને જે રીતના એની હત્યા કરવામાં આવી છે એના વિરોધમાં આજે અમે અહીંયા મહિલા મોરચા એક મૌન રેલી અને પછી અમે સમાપન સ્થળ પર એના કેન્ડલ દ્વારા અમે એ દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માંગીએ છીએ. પશ્ચિમ બંગાળમાં જ્યાં મુખ્યમંત્રી એક મહિલા હોય અને એ એક એવા મુખ્યમંત્રી કે જેમની પાસે આરોગ્ય વિભાગ પણ છે અને ગૃહ વિભાગ પણ છે. આ ત્રણ મુખ્ય જે મેઇન મુખ્ય ખાતા છે એ જ્યારે મુખ્યમંત્રી એક મહિલા મુખ્યમંત્રી પાસે હોય અને એમના જ વિસ્તારમાં કોલકાતા જેવી સિટીમાં આજે એક દીકરી પર અમાનુષ રીતે એના પર બળાત્કાર થાય અને ત્યારબાદ એક ક્રૂર હત્યા કરી છે અને એમના માતા પિતાને પણ જાણ કર્યા નહીં ને જ્યારે એ લોકો આવ્યા ત્યારે 2 કલાક બાદ એના દીકરીને બતાવી રહ્યા છે ને એમ કે એને સુસાઇડ કર્યું. આ તો વાત તો ઠીક છે, પણ થોડાક સમય પછી એક દિવસ બાદ મુખ્યમંત્રીએ એ પ્રિન્સિપાલને એને ટ્રાન્સફર કરી દીધી. તો આમાં અમે એક મહિલાઓ તરીકે અમારે શું વિચારવાનું કે અમારી બેન દીકરીઓ, અમારી પણ દીકરીઓ ભણવા માટે આજે સારા અભ્યાસ માટે દીકરીઓ બહાર જતી હોય છે, પોતાની શહેર પોતાનું રાજ્ય છોડીને બીજા રાજ્યોમાં એ હાયર એજ્યુકેશન માટે જતી હોય છે. ત્યારે જો પશ્ચિમ બંગાળ જેવા વિસ્તારમાં જો અમારી દીકરીઓ સેફ ના હોય તો આજે અમારે એક મહિલા મુખ્યમંત્રી છે તો અમારે વાત કરવી તો કોને કરવી? કારણ કે જો સુરક્ષાની વાત કરીએ તો જ્યાં મહિલા જ સુરક્ષિત નથી અને જ્યાં મુખ્યમંત્રી પોતે મહિલા છે તો પછી એ વિસ્તારની દરેકે દરેક દીકરીઓ અને બહેનોની અમને ચિંતા થાય છે કે ભગવાન એમની રક્ષા કરે. આજે જે દીકરી પર જે રીતના એમની હત્યા કરી, એની બળાત્કાર કર્યો, એના પરિવાર પર કેવી એની વેદના હશે એ એક મહિલા તરીકે અમે સમજી શકીએ છીએ. ત્યારે ત્યાંના મુખ્યમંત્રી મહિલા છે પણ એ વેદના ન સમજી શક્યા અને આગળ કંઈક એમને કહીએ કે કંઈક એમને ઇન્વેસ્ટિગેશન કરવાની જગ્યા પર આજે કોઈ પણ જો આ સોશિયલ મીડિયામાં આ ઘટનાની સામે કોઈ લખે છે ત્યારે કોલકાતા પોલીસ એને ધમકાવે છે. એક બરખા દત્તાની જ વાત કરીએ તો એ તો એમના જ વિચારધારાવાળા બેન છે, પણ એમણે જ્યારે આ બનાવની ઘટનાને એમણે સોશિયલ મીડિયા પર જ્યારે અવેર કર્યું ત્યારે કોલકાતા પોલીસ દ્વારા એમને ધમકી આપવામાં આવી. એટલે મહિલાઓ સુરક્ષિત ક્યાં છે? આ પશ્ચિમ બંગાળ છે અને આ ભારતનો એક ભાગ છે અને આ ભારત તો મહિલાઓ માટે ઘણી બધી જ જગ્યા પર સુરક્ષિત છે, પણ પશ્ચિમ બંગાળ માટે જ્યારે પ્રશ્ન ચિહ્ન આવે ત્યારે અમને પણ પોતાને થોડીક માથું નીચું નમી જાય છે. પણ આજે અમે બધી જ બહેનો એ દીકરીને શ્રદ્ધાંજલિ આપીએ અને એના માતા પિતા પર જે આવી છે ઘટના બની છે એમને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે. રક્ષાબંધન પ્રસંગે નવસારી વિજલપોર નગરપાલિકા સંચાલિત સિટી બસ સેવા બહેનોને વિનામૂલ્યે યાત્રા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રક્ષાબંધન પ્રસંગે મહિલા સાથે 15 વર્ષ સુધીના બાળકો પણ વિનામૂલ્યે યાત્રા કરી શકશે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક સમાન એવા રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધવા માટે ખાનગી વાહનો દ્વારા દૂર સુધી મુસાફરી કરે છે. તેને ધ્યાનમાં રાખી નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા રક્ષાબંધનના દિવસે બહેનો અને તેમના 15 વર્ષ સુધીના બાળકો નવસારી શહેરની બસ સેવાની સિટી બસમાં નિઃશુલ્ક યાત્રા કરી શકશે. પાલિકા દ્વારા ગત વર્ષે પણ રક્ષાબંધનના દિવસે બહેનો માટે મુસાફરી ફ્રી રાખવામાં આવી હતી. સિટી બસ એવા શહેરના દરેક ખૂણે ઉપલબ્ધ હોવાથી બહેનો પણ શહેરના કોઈપણ વિસ્તાર સુધી પહોંચવામાં મુશ્કેલી નહીં પડે તે માટે આ સેવા આપવામાં આવી છે. આવતીકાલે 19 તારીખને સોમવાર રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોય તો બહેનોને નવસારી વિજલપોર નગરપાલિકા સંચાલિત સિટી બસનું આપણે બહેનોને કાલે મફત સેવા આપીશું. આખો દિવસ આ સેવા રહેશે. બહેનો અને બાળકોને પણ સંપૂર્ણ મફત સેવા આપશે અને બધી બહેનો આનો લાભ લે એવી મારી આશા છે. અને આ પવિત્ર તહેવાર નિમિત્તે ભાઈ બહેનને રક્ષાબંધનનો
ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. નવસારીમાં કોલકાતાની ઘટનાના વિરોધમાં મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર MB ગોહિલ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું હતું. નવસારીના તબીબોએ ઘટનાના વિરોધમાં એક દિવસીય હડતાળ પણ કરી હતી. કોલકાતા મહિલા ડોક્ટર રેપ મર્ડર કેસનો મામલો સમગ્ર દેશમાં ગરમાયો છે. કોલકાતાની હોસ્પિટલમાં મહિલા ટ્રેની ડોક્ટરની રેપ બાદ ઘાતકી હત્યા કરવાના મામલે ઠેર ઠેર દેખાવો વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. નવસારી જિલ્લામાં પણ સરકારી અને ખાનગી ડોક્ટરો અને મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઘટનાનો વિરોધ કર્યો હતો. નવસારીના ડોક્ટરોએ એક દિવસ માટે OPD બંધ કરી હેલ્થ વર્કર્સની સુરક્ષા માટે કાયદો ઘડવાની માંગ કરી હતી. નવસારીની MB ગોહિલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો દ્વારા કલકત્તાની આરજીકર કોલેજ એન્ડ હોસ્પિટલની મહિલા તબીબ સાથે થયેલા નિર્દયતાપૂર્વકના મૃત્યુના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ કર્યા બાદ તેણીની હત્યાના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા અપાયેલા વિરોધ પ્રદર્શનમાં MB ગોહિલ કોલેજના વિદ્યાર્થીઓ અને મેડિકલ સ્ટાફે જોડાઈને હત્યારાઓના વિરોધમાં પોસ્ટર સાથે રેલી કાઢી કડક કાનૂન વ્યવસ્થાની માંગણી કરી હતી. આ રેલીમાં મૃતક મહિલા ડોક્ટરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. નવસારી શ્રી આદિનાથ શ્વેતાંબર જૈન સંઘ દ્વારા આચાર્ય ચંદ્રશેખર વિજયજી મહારાજની 13મી પુણ્યતિથિ નિમિત્તે પૌષ્ટિક આહારના 2500 જેટલા લંચ બોક્સનું સિવિલ હોસ્પિટલ અને આશ્રમ શાળાઓમાં વિતરણ કરવામાં આવ્યું હતું. નવસારી શહેરના શાંતાદેવી રોડ સ્થિત શ્રી આદિનાથ શ્વેતાંબર જૈન સંઘના યુગ પ્રધાન આચાર્ય સંપન્યાસ પવર શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજની 13મી પુણ્યતિથિ નિમિત્તે નવસારીના સંઘ દ્વારા અને સમસ્ત જૈન પરિવાર તેમજ લલિતાબેન ચીનુભાઈ માલાણી પરિવારના સહયોગ સાથે પૌષ્ટિક આહાર સાથેના 2500 જેટલા લંચ બોક્સોનું વિતરણ નવસારી સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ, સફાઈ કામદારો તેમજ આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ, વૃદ્ધાશ્રમમાં નિવાસ કરતા વડીલોને વિતરણ કરવામાં આવ્યા હતા. આદિનાથ જૈન સંઘમાં બિરાજમાન ગચ્છાધિપતિ આચાર્ય હેમપ્રભ સુરીશ્વરજી મહારાજની નિશ્રામાં આચાર્ય ચંદ્રજીત વિજયજીની પ્રેરણાથી સતત બીજા વર્ષે 2500 લંચ બોક્સમાં મીઠાઈ, ફરસાણ સહિતની વાનગીઓ ભરીને વિતરણ કરવામાં આવ્યું હતું. આદિનાથ જૈન સંઘના ટ્રસ્ટીઓ, યુવા કાર્યકરોનો સહકાર સાંપડ્યો હતો. શ્રી આદિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ નવસારી પરમ પૂજ્ય આચાર્ય શ્રી ગર્દનાના સ્વામી તપોવનના પ્રેરણાદાતા સ્થાપક શ્રી ચંદ્રશેખર વિજય મહારાજની આજે 13મી પુણ્યતિથિ નિમિત્તે 2500 લંચ બોક્સનું અમને પ્રેરણા શ્રી ચંદ્રજીત વિજય મહારાજ આચાર્ય મહારાજ ગઈ વખતે ચોમાસું હતા, ગઈ સાલથી અમે આ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે. ગઈ સાલ પણ 2500 લંચ બોક્સ આવી રીતે જ અંદર મીઠાઈ, ફરસાણ, રોકડ રૂપિયા ભરી અને વિતરણ કર્યું હતું. અને આ વર્ષે પણ એનું આયોજન 2 દિવસથી વિતરણ ચાલુ છે. આ વર્ષે આ તપોવન, આખા તપોવનની અંદર વીરવાડી હનુમાનજી મંદિર આશ્રમ શાળાની અંદર ગલકડી સ્કૂલ, ધારાગીરી સ્કૂલ, સાલે સ્કૂલ, આંગણવાડીઓ, સિવિલ હોસ્પિટલ સ્ટાફ, સમસ્ત જૈન સાધારણિક પરિવારો, વિવિધ અનેક આશ્રમ શાળાઓ અને જૈન સંઘોના જે કર્મચારીઓ છે, દરેક જગ્યાએ આ 2500 બોક્સનું વ્યવસ્થિત અમારી ટીમો વિતરણ કરી રહી છે. આ વખતે આની નિશ્રા અને આશીર્વચન અમને ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી એમ પ્રભુસુરી મહારાજ અહીંયા અમારા બિરાજમાન છે. એમની નિશ્રામાં આ સુંદર કાર્યક્રમ થઈ રહ્યો છે અને આ 2 દિવસની અંદર બધા જ અમારા ડબ્બાનું બોક્સનું વિતરણ થઈ જશે. અને આ વખતના ટિફિન બોક્સના લાભાર્થી લલિતાબેન ચીનુભાઈ માલાણી પરિવાર લીધેલો છે અને દરેક જૈનોના ઘરેથી આ ટિફિન ભરીને આવી ગયા છે. આનું વિતરણ વ્યવસ્થિત આદિનાથ જૈન સંઘના ટ્રસ્ટીઓ, કાર્યકરો, યુવા મિત્રો બહુ ખૂબ જ જહેમત ઉઠાવી અને આ કાર્ય આશીર્વાદ સાથે પૂર્ણ કરી રહ્યું છે. નવસારીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલે નવસારીના મહિલા મોરચાની બહેનોએ રક્ષાસૂત્ર બાંધી પવિત્ર તહેવાર મનાવ્યો હતો. ભાઈ બહેનના પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધનના તહેવાર પ્રસંગે નવસારી ભાજપ મહિલા મોરચાની બહેનોએ સાંસદ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલને રક્ષાસૂત્ર બાંધી તેમના સારા આરોગ્યની કામના કરી હતી. ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મંત્રી શીતલ સોની, પાલિકા પ્રમુખ મિનલ દેસાઈ, મહિલા મોરચાની બહેનોએ CR પાટીલને રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધનનો પવિત્ર તહેવાર મનાવ્યો હતો. રક્ષાબંધનના તહેવાર નિમિત્તે તેની પૂર્વ સંધ્યાએ આજે નવસારી મહિલા મોરચાની બહેનો તેમજ ચૂંટાયેલી બહેનો દ્વારા આપણા કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબ તેમજ આપણા નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈને રક્ષાસૂત્ર બાંધીને શુભકામનાઓ પાઠવી છે. તેમજ તેમનું દીર્ઘાયુ વધે, આરોગ્ય સુખાકારી બની રહે તેવી શુભકામનાઓ પાઠવી છે, એવી શુભેચ્છાઓ આપી છે. હવે રક્ષાબંધનનો તહેવાર આવ્યો છે તો દરેક બહેનોના
દિલમાં રક્ષાબંધનનો પ્રોગ્રામ સારી રીતે ઉજવાય, પોતાના ભાઈઓને રાખડી બાંધે, એ દરેક બહેનોની શુભેચ્છાઓ હોય છે. તો આજે નવસારીના કેન્દ્રીય મંત્રી CR પાટીલ સર અને નાણાં મંત્રી કનુભાઈ સર આજે નવસારીમાં ઉપસ્થિત થયા છે સર્કિટ હાઉસ પર. તો અમે મહિલા મોરચાની બધી બહેનોએ તેમને રક્ષા બાંધી છે અને તેમનું આયુષ્ય વધે, તેમને દિવસે દિવસે પ્રગતિ મળે તેવી અમે બધી બહેનોએ પ્રાર્થના કરી છે. ભારત માતા કી જય. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ગર્ભસ્થ શિશુ મોત મુદ્દે યશવિન હોસ્પિટલ સામે પીડિત પરિવારનું આવેદનપત્ર. નવસારી ભાજપ મહિલાની કોલકાતા દુષ્કર્મ મામલે નીકળેલી મૌન રેલી. રક્ષાબંધન પ્રસંગે પાલિકાની બહેનોને ફ્રી બસ સેવાની અપાયેલી ભેટ. નવસારીમાં મેડિકલ ક્ષેત્રના તબીબો વિદ્યાર્થીઓની દુષ્કર્મ મામલે 1 દિવસીય હડતાળ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.